નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ અચાનકથી ગાયબ થઈ ગયો. અચાનકથી ગાયબ નથી થયો, પણ આપણે જે વાત કરી હતી કે જે સિસ્ટમ આધારિત વરસાદ હતો એ સિસ્ટમ ધીરે ધીરે અરબી સમુદ્ર તરફ ગઈ અને એના પછી જે વરસાદના વાદળો હતા એ વાદળો એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયા. હવે શું સ્થિતિ રહેવાની છે તો 8-9 તારીખની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 8મી તારીખથી તમને વાતાવરણમાં પલટો દેખાશે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વધારે વરસાદ પડે એવી સંભાવનાઓ છે. તમે 5 તારીખની સ્થિતિ, આજની સ્થિતિ જુઓ તો દક્ષિણ ગુજરાતના અમુક ભાગો, દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે ઓખાથી લઈ અને આ બાજુ વ્યારા અને દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે રાજુલા, મહુવા વાળો, ત્યાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે. કચ્છના અમુક ભાગોમાં નલિયામાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ ગુજરાતના જે મધ્યના ભાગો છે એટલે ગોધરા, છોટાઉદેપુર, નર્મદાવાળો આ જે પટ્ટો છે ત્યાં છૂટોછવાયો વરસાદ છે. વડોદરામાં છૂટોછવાયો વરસાદ છે. એટલે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ 5 તારીખે તમે જુઓ તો પડવાની સંભાવના છે. 6ઠી તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. એટલે 6 તારીખે પણ દક્ષિણના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે અને મધ્યના ભાગોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અતિ ભારે વરસાદ નથી પડવાનો. પણ આપણે બે જે સિસ્ટમની વાત કરી, એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે એટલે બે ઓફ બંગાળમાં અહીંયા એક સિસ્ટમ બની રહી છે અને ધીરે ધીરે એક સિસ્ટમ અહીંયા જયપુરની આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે એને વેગ મળશે અને એના કારણે એ સિસ્ટમ મજબૂત થશે. 7 તારીખની આસપાસ તમે જુઓ કે જયપુરની આસપાસ તમને દેખાતી હશે અહીંયા ક્યાંક એ સિસ્ટમ છે. ધીરે ધીરે આગળ આવે. 8-9 તારીખની આસપાસ એ ઇન્દોર અને એમપીના ભાગોમાં પહોંચે અને એના પછી જેની અસરો છે એ મધ્યમાં થાય એવી સંભાવનાઓ છે. એટલે 7 તારીખે તમે જુઓ કે જયપુરની આસપાસ અહીંયા એ સિસ્ટમ મજબૂત થતી દેખાય છે. રેડ કલર દેખાય છે એ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર સુધી સિસ્ટમ પહોંચે તેવી સંભાવનાઓ છે. ધીરે ધીરે એ કોટા થઈ અને પછી રાજસ્થાનની જે બોર્ડર છે, માફ કરજો, રાજસ્થાનની બોર્ડરથી ધીરે ધીરે આગળ વધી અને પછી મધ્ય અને ઉત્તરના ભાગોને અસર કરે તેવી સંભાવના છે. સિસ્ટમ મજબૂત દેખાઈ રહી છે અત્યારે તો. એટલે ઉદયપુરની આસપાસ અહીંયા મજબૂત સિસ્ટમ છે જે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ લાવશે અને કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદ લાવે એવી સંભાવના છે. સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે. આપણે તમને વાત કરીએ તો અહીંયા એક સિસ્ટમ બની રહી છે જે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના દરિયાકાંઠાથી ધીરે ધીરે આગળ વધી અને મધ્ય ભારત સુધી એટલે કે મધ્યપ્રદેશ સુધી આવે એવી સંભાવના છે. એટલે બંને સિસ્ટમની અસરો અને એના કારણે જે પવનની ગતિ છે એમાં પણ બદલાવ આવશે. 10 તારીખની આસપાસ આખું ઉત્તર ગુજરાત અને કચ્છના અડધાથી વધારે ભાગો એવા છે કે જ્યાં બહુ વરસાદ પડવાની સંભાવના છે. બાકી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં અત્યારે કોઈ વરસાદની આગાહી નથી. નવો રાઉન્ડ એ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં અને પછી પૂરા ઉત્તર ગુજરાતમાં અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘમલ્હાર લઈને આવે એવી સંભાવનાઓ છે. એટલે ત્યાં વધારે વરસાદ પડે એવી સંભાવના છે. અતિથી અતિ ભારે વરસાદનો આ રાઉન્ડ નથી. બે અલગ અલગ સિસ્ટમ આધારિત આ રાઉન્ડ છે. આ આખું ચોમાસું જે છે એ ઘણું બદલાયું છે. એટલે કે જે મોન્સૂન ટ્રફ છે એ ધીરે ધીરે ખેંચાઈને ઉપર આવે અને પછી જે વિધિવત રીતના ચોમાસાનું આગમન થાય અને પછી જે રીતના ચોમાસું આગળ વધે એ રીતના ચોમાસું નથી. આ સિસ્ટમ આધારિત ચોમાસું થઈ ગયું છે. એક તો અલ નીનોની અસર પણ ગણી શકાય અને સાથે જ આયોડી હવે ધીરે ધીરે પોઝિટિવ તરફ જઈ રહ્યું હોય એવી સંભાવનાઓ છે. એટલે એવી આગાહી કરવામાં આવી રહી છે. આયોડી પોઝિટિવ થાય છે તો પછી વરસાદમાં ઘણો ફરક પડી શકે છે. અત્યારે તો ચોમાસું નબળું હોય કે પછી ગુજરાતમાં સાવ વરસાદ નહીં પડે એવી સંભાવનાઓ ઓછી છે. સામાન્ય મધ્યમ વરસાદ એક પછી એક બનતી સિસ્ટમો એ ગુજરાતમાં વરસાદ લાવતા રહેશે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.